ઉગ્રવાદી સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ એટલે કે ઉલ્ફાના પ્રોટક જૂથે કેન્દ્ર સરકાર અને આસામ સરકાર સાથે ત્રિપક્ષીય કરાર કરતા હસ્તાક્ષર કર્યા છે. આ શાંતિ કરારમાં હિંસા છોડી દેવી અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા હાજર રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે આસામના ભવિષ્ય માટે આ એક ઉજ્જવળ દિવસ છે. રાજ્ય અને ઉત્તર પૂર્વમાં છેલ્લા કેટલાક દાયકાઓથી હિંસા જોવા મળી રહી છે. જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા છે, અમે ઉત્તર પૂર્વને હિંસા મુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. भारत सरकार, आसाम सरकार और यूनाइटेड लिबरेशन फ्रंट ऑफ असम उल्फा, उसके बीच में जो ट्राई पार्टी समझौता हुआ है, इससे आसाम के सभी हथियारी ग्रुपों की बात को यहीं पर समाप्त करने में हमें सफलता मिल रही है. ये आसाम और नॉर्थ ईस्ट की शांति के लिए बहुत महत्वपूर्ण है. શાંતિ સમજૂતીએ અરબિંદા રાજખોવાના નેતૃત્વ હેઠળના યુએલએફએ જૂથ અને સરકાર વચ્ચે 12 વર્ષની બિનશરતી વાટાઘાટોની પરાકાષ્ઠા છે. આ શાંતિ સમજૂતી આસામમાં લાંબા સમયથી ચાલી રહેલા વિદ્રોહનો અંત લાવવાની અપેક્ષા છે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે આસામમાં હજુ પણ ઉલ્ફાનું હથિયારધારી એન્ટી ટોક જૂથ સક્રિય છે, જે ચિંતાની વાત છે. You see, when Alpha was formed, these are the people who form Alpha. Now, except one individual who is now leading the anti-talk faction of Alpha, all the founding members of Alpha was here today. These people came to Delhi in 1993 also, when Prime Minister Narasimha Rao was there. Even initial discussion were taken place, but it could not taken into the logical conclusion. So after 1993, today they have visited North Block again and they have signed the accord. They have assured us that Alpha will be disbanded. They are now living in camps, so they will disband the camps, they will deposit their arms, and 726 cadre will be in the mainstream. गृह मंत्रालय चलता रहा. पिछले 5 वर्षों में 9 शांति और सीमा संबंधित समझौते अलग अलग राज्यों के पूरे नॉर्थ ईस्ट में हुए हैं. इसके कारण नॉर्थ ईस्ट के एक बड़े हिस्से में शांति की स्थापना हुई. रिकॉर्ड पर 9000 से ज्यादा काडर ने सरेंडर किया है. 40 વર્ષમાં પ્રથમ વખત સશસ્ત્ર ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા ભારત સરકાર અને આસામ સરકારના પ્રતિનિધિઓ દ્વારા શાંતિ સમાધાન કરારના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉલ્ફાના 20 નેતાઓ છેલ્લા એક સપ્તાહથી દિલ્હીમાં હતા અને ભારત સરકાર આસામના ટોચના અધિકારીઓને તેમને ડ્રાફ્ટ સમજૂતી પર સંમત થવા માટે કહી રહ્યા હતા. ઉલ્ફાનો આ જૂથ અનુપ ચોટિયા જૂથનો છે. આ સમજૂતી બાદ ભારત સરકાર ઉત્તર પૂર્વમાં વિદ્રોહને ખતમ કરવાની દિશામાં મોટું પગલું ભરશે. બ્યુરો રિપોર્ટ, GSTV.